એવન એજ્યુકેશન જામખેડા આજે ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 1 સમય સંખ્યાઓમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે। હવે આપણે અહીંયા ચેપ્ટર 1 ગણિતમાં સમય સંખ્યાઓ વિશે જાણીએ। રેડી। આપણે ઘણી બધી સંખ્યાઓ ગણિતમાં જોઈએ છે। સર કઈ બધી સંખ્યાઓ? તો -3, 3 પંચમાંશ, 7, 7.5, 8.3, √3, √25, ઘનમૂળમાં 125, 8, 1, -1, આવી આપણે ઘણી બધી સંખ્યાઓ ગણિતમાં છઠ્ઠા સાતમામાં બધી સંખ્યાઓને આપણે જોઈ। આ સંખ્યાઓ છે। હવે સંખ્યાઓમાંથી આપણે વર્ગીકરણ કરવાનું છે, છૂટી પાડવાની છે કે કઈ સંખ્યાને આપણે કયા નામથી ઓળખીશું। તો આમાંથી આપણને જોઈએ તો ધન આંકડાઓ દેખાય છે। 1 છે, 8 છે, 7 છે। એક તો પહેલી વાત પૂર્ણાંક અને અપૂર્ણાંક કોને કહીશું? કોઈ વ્યાખ્યા નથી આપવાની, ખાલી સમજવાનું છે। 1 હોય, 5 હોય, -9 હોય, -11 હોય કે 7 હોય, આખા અંક છે, કોઈ પોઈન્ટ નથી, અંશ છે એવું કંઈ નથી, સીધી રકમ જ છે, તો આને પૂર્ણાંક કહીશું। અપૂર્ણાંક કોને કહેવાય? તો 2/3 આવતા હોય, 3.2 આવતા હોય, 2.7 હોય, -4.5 હોય, -3.77 હોય, તો આવી સંખ્યાઓને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહીશું। ઓકે, હવે હું એમ કહું છું કે આમાંથી આપણે પૂર્ણાંકો શોધવા છે, પણ માત્ર ધન પૂર્ણાંકો જ શોધવા છે। આ સંખ્યાઓમાંથી આપણે માત્ર ધન પૂર્ણાંકો શોધવા છે, તો ધન પૂર્ણાંકો કયા કયા? સર 1, 8, 7। તો આ ધન પૂર્ણાંકો અહીંયા છે 1, 7 અને 8। તો એમાંથી આપણે એક વર્ગીકરણ કર્યું। બીજું લખીએ તો ઋણ પૂર્ણાંકો। પૂર્ણાંકો મતલબ આખા જ અંકો હોવા જોઈએ। કોણ કોણ છે? -1, -3, -1, -3। ઓકે, ચલો આવી કઈક બાબત આપણે ભણ્યા, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો। હવે અપૂર્ણાંકો કયા? કે જે આવા નથી પણ પોઈન્ટમાં છે, અંશ છેદ એવામાં છે। એમાં મેં અપૂર્ણાંકો એટલે બંને પ્રકારના અંદર અપૂર્ણાંકો આવી જશે, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક બધા જ। મેં માત્ર અપૂર્ણાંક જ કીધું છે એટલે એમાં બધા જ પ્રકારના આપણે લખી લઈએ। તો કયા છે અપૂર્ણાંકો? કયા કયા અપૂર્ણાંક? જો 7.5 અપૂર્ણાંકમાં આવશે, 3/5 અપૂર્ણાંકમાં આવશે, 8.2 અપૂર્ણાંકમાં આવશે, -3.27 અપૂર્ણાંકમાં આવશે। તો આ અપૂર્ણાંકો આપણે લખ્યા। સર જે સંખ્યાઓ આવી ગઈ એમના રાઉન્ડ કરી લીધા, એમની ઓળખાણ આપણને થઈ ગઈ। હવે આ ત્રણ સંખ્યાઓની ઓળખાણ કરવી છે। તમને વર્ગમૂળમાં 25 દેખાય છે, તો ધોરણ 7માં તમે ભણી ગયા કે વર્ગમૂળમાં 25 એટલે કેટલા થવાના? 5। હવે 5 નો સમાવેશ ક્યાં થશે? ધન અપૂર્ણાંકમાં। તો અહીંયા આપણે લખીશું વર્ગમૂળમાં 25। ધોરણ 8માં તમારે ભણવાનું આવશે વર્ગમૂળ અને ઘનમૂળ। તો 125 નું ઘનમૂળ તમારે જવાબ બને છે 5। તો એ પણ ધન અપૂર્ણાંકમાં જ આવશે। તો હું અહીંયા લખું છું ઘનમૂળમાં 125। આ કંઈક તમારા માટે અત્યારે નવું લાગતું હશે। આ વર્ગમૂળ છે અને આ ઘનમૂળ છે,
ધોરણ 8 માં જ પછી ભણવાનું આવશે. ચલો, એટલે આ બે સંખ્યાઓનું પણ આપણાથી વર્ણન થઈ ગયું. ઓકે, હવે કોણ બાકી રહી ગયું? વર્ગમૂળમાં 3. અને વર્ગમૂળ 3 એ અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. આ બધી જ સંખ્યાઓ કરતા અલગ પ્રકારની છે અને એ સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અહીંયા ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ, પણ આ કોણ આવ્યું? અસમય સંખ્યા. તો અસમય સંખ્યાનો અત્યારે આપણે અભ્યાસ નથી કરવાનો, એની બાબત આપણે ધોરણ 9 માં સમજવાની છે. સર, વર્ગમૂળમાં 3 ને પણ અસમય કેમ કીધી એવું અત્યારે થોડું કહી દો ને. તો વર્ગમૂળમાં 3 નો જવાબ 1.7138754308789075 અપ ટુ ચાલ્યા જ કરે છે. એનો કોઈ અંત જ નથી. એની વેલ્યુ, વર્ગમૂળમાં 3 ની વેલ્યુ, એને અસમય સંખ્યા ગણવામાં આવે છે. હા, જેનું વર્ગમૂળ નીકળી જાય તો સમય, મતલબ કે ધન પૂર્ણાંકમાં, જેનો ઘનમૂળ નીકળી જાય એમાં ધન પૂર્ણાંકમાં સમાવેશ થાય છે. હવે વાત કરું છું, એટલે અસમય સંખ્યામાં √3 છે, √5 છે, એવી અસમય સંખ્યાઓ આપણા જૂથમાં અત્યારે હાજર છે. એને આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી. એટલે એવી સંખ્યાઓને આપણે અલગ દર્શાવી લઈએ હાલ પૂરતી. હવે રહી બાકીની સંખ્યાઓ. હવે જે બાકીની સંખ્યાઓ, મતલબ કે આ બધી જ, એના સિવાયની આ બધી જ સંખ્યાઓ ને આપણે સમય સંખ્યાઓ કહીશું. તો સમય સંખ્યાઓમાં કોણ કોણ આવશે? ધન પૂર્ણાંકો આવશે, ઋણ પૂર્ણાંકો આવશે, અપૂર્ણાંકો આવશે. હું તો એમ કહી દઉં, સમય સંખ્યા એટલે પૂર્ણાંકો. એટલે પૂર્ણાંકોમાં બંને આવી ગયા, ધન અને ઋણ. મેં ક્લિયર ન, ખાલી સીધું જ કીધું પૂર્ણાંકો એટલે ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. અને અપૂર્ણાંકો. અપૂર્ણાંકો એટલે શું સાહેબ? પોઈન્ટ વાળી સંખ્યાઓ, શોર્ટમાં કહીએ તો. આ બંને ભેગી થાય એટલે આપણને શું મળશે? સમય સંખ્યાઓ મળશે. તો આપણે સંખ્યાઓ લીધી અને એ સંખ્યાઓ ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અપૂર્ણાંકો, પૂર્ણાંકો. ચાલો, હવે આનું હજુ ચોક્કસ રીતે આપણે વર્ગીકરણ કરીએ. ધોરણ 7 માં એવું ભણી ગયા કે પ્રાકૃતિક સંખ્યાઓ એવો શબ્દ આપણે ભણ્યા. પ્રાકૃતિક સંખ્યાઓને મારે બીજું કહેવું હોય તો શું કહી શકું ભાઈ? ધન પૂર્ણાંકો કહી શકું. ચલો, પ્રાકૃતિક સંખ્યાઓ ધન પૂર્ણાંકોમાં કોણ? 1 2 3 4 5 6 7 અપ ટુ અનંત સુધી. તો આને પ્રાકૃતિક સંખ્યાઓ. બીજું કહીએ તો ધન. અપૂર્ણાંકો કે પૂર્ણાંકો? પૂર્ણાંકો. આખા અંક છે, પોઈન્ટ વાળા નથી. બીજી વાત, અને આ ધન પૂર્ણાંકોનો સંકેત છે ભાઈ, એને n તરીકે ઓળખવામાં આવે છે. મતલબ નેચરલ નંબર્સ. ઇંગ્લિશ વર્ડ અત્યારે આપણે ભૂલી જઈએ, પણ સાંકેતિક ભાષામાં શું કહે છે? કેપિટલ N. હવે બીજું આપણે ભણી ગયા પૂર્ણ સંખ્યાઓ. ધોરણ 6 માં 7 માં આવી ગયું. પૂર્ણ સંખ્યાઓ જેને કહે છે હોલ નંબર્સ. હોલ, બધા નંબર. હા, હવે વાત કરીએ. જે આપણે પૂર્ણાંકો કીધા, બીજા સામે શું કીધા? અપૂર્ણાંકો. રાઈટ? તો પૂર્ણાંકોમાં સર એવી વાત કરી કે ધન પૂર્ણાંકો, અને બીજું શું કીધું? ઋણ પૂર્ણાંકો. પણ આ બંનેની વચ્ચે કોઈ છે. કયો ભાઈ? શૂન્ય પૂર્ણાંક.
તો પૂર્ણાંકોમાં 3 પ્રકાર: ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક. હવે આ ધન પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક ભેગા થાય તો આપણને આપે છે પૂર્ણ સંખ્યાનું એક જૂથ આપે છે. તો પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? 0, 1, 2, 3, 4, 5 અપ ટુ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંકો તો અંદર આવે જ છે, પણ એક કોઈક વધારાનું આવે છે. કોણ આવે છે વધારાનું? 0 આવે છે. તો એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું અને એનો સંકેત આપણે લખીશું ભાઈ કેપિટલ W. હા સર, હવે સમજાવો. તો હવે લખું છું અપૂર્ણાંકો અને પૂર્ણાંકો આવી ગયા. આના પછી N W Z Q R. તો અહીંયા આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. સર આ શું આવ્યું? પૂર્ણાંક સંખ્યાઓમાં હમણાં તો સરે કીધું કે પૂર્ણાંક સંખ્યાઓ 3 પ્રકારની. કઈ ભાઈ? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને બીજું કયું ભાઈ? શૂન્ય પૂર્ણાંક. આ બધા જ ભેગા કરો એટલે પૂર્ણ સંખ્યાઓ કહેવાય. પણ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક પોઈન્ટ વાળી અંદર આવી જોઈએ નહીં. ચલો પૂર્ણાંક સંખ્યાઓ તો ઋણ -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ. બધા જ ઋણવાળા પૂર્ણાંકો, બધા ધનવાળા પૂર્ણાંકો અને 0 નો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે અને એનો સંકેત છે Z. ચલો એના પછીની વાત કરીએ તો સમય સંખ્યાઓ. અને એનો સંકેત છે Q. સમય સંખ્યાઓમાં કોણ આવશે? તો હમણાં વાત કરેલી કે સમય સંખ્યાઓ એટલે સર એવું કીધું બધા જ પૂર્ણાંકો અને બધા જ અપૂર્ણાંકો. પૂર્ણાંકોની તો કહાણી અહીંયા સરે સમજાવી. અપૂર્ણાંકોમાં કોણ? પોઈન્ટ વાળી સંખ્યાઓ. બધી ભેગી કરીએ એટલે સમય સંખ્યાઓ બને. તો જોઈએ સમય સંખ્યાઓમાં પહેલા તો -2, -1, 0, 1, 2 અપ ટુ. તમે કઈ સંખ્યાઓ લઈ લીધી? પૂર્ણાંક લઈ લીધા. હવે અંદર નાખો અપૂર્ણાંકો. કયા અપૂર્ણાંકો? તમને જે મન થાય 3 પંચમાંશ, 2.12, 3 સતમાંશ, -2 પૂર્ણાંક 3 પંચમાંશ. આવી બધી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. એટલે સમય સંખ્યાઓમાં પૂર્ણાંકો આવ્યા, આ અપૂર્ણાંકો આવ્યા, ભેગા થયા, એમને આપણે કીધી સમય સંખ્યાઓ. તો આપણે સંખ્યાઓ ને કઈ કઈ જગ્યાએ વહેંચવા એની આપણે સમજૂતી મેળવી. આ નવા શબ્દો તમને લાગશે પૂર્ણાંક, અપૂર્ણાંક, પણ સાદી ભાષામાં સમજવાનું પૂર્ણાંક એટલે આખા અંકોનો સમાવેશ થાય છે. હવે આપણે ભણીશું બધી જ ક્રિયાઓ. હવે પહેલી વાત હતી પ્રાકૃતિક સંખ્યાઓ. એના પછી કઈ હતી ભાઈ? પૂર્ણ સંખ્યાઓ. એના પછી હતી પૂર્ણાંક સંખ્યાઓ. ભેગી કરી બધી પૂર્ણાંક સંખ્યાઓ. અને અહીંયા આવી ભાઈ સમય સંખ્યાઓ. હવે વાત કરીએ, થોડું ડીપમાં સમજીએ. હું બધી સંખ્યાઓ ખાલી જગ્યા લખું છું. 1,
n માં આવે કે ન આવે? n માં 1 આવે તો એને સાંકેતિક ભાષામાં belongs to લખીશું, અથવા ગુજરાતી ભાષામાં બોલીએ તો સભ્ય છે, અને એનો મેમ્બર ના હોય તો લખાય સભ્ય નથી. તમને થોડું નવું લાગશે. આ સાંકેતિક ભાષા તમારે વાપરવાની નથી, પણ હું અત્યારે તમને કંઈક એક્સ્ટ્રા સમજાવી રહ્યો છું જે આગળના ધોરણમાં આવશે. ચલો બોલો. એક n માં છે, આનો સંકેત હતો n, w, z, q. બોલો એક n માં આવશે તો શું લખીશું? belongs to. ચલો બે n માં આવશે, હા સર belongs to. માઈનસ એક n માં આવશે, ના સર તો does not belongs to. માઈનસ બે n માં આવશે, ના does not belongs to. બે પંચમાંશ શું n માં આવશે? ના does not belongs to. માઈનસ ત્રણ પંચમાંશ શું n માં આવશે? ના does not belongs to. સર કેમ? n એટલે તો અમારે 1 2 3 4 5 6 7 ધન પૂર્ણાંકો જ આવે છે બધા જ. તો એમાં 1 નો સમાવેશ થાય, 2 નો સમાવેશ થાય, પણ માઈનસ 1 નો સમાવેશ ન થાય, માઈનસ 2 નો પણ નહીં, 2 પંચમાંશ નો પણ નહીં, 3 પંચમાંશ નો પણ નહીં. વાત કરીએ. મને કહેજો. અહીંયા બોલો 0 n માં આવે છે, ના સર does not belongs to. ઓકે, હવે વાત કહો. મને કહેજો ભાઈ, એક w માં આવે છે. w યાદ કરો. મેં અત્યારે આંકડાઓ નથી લખ્યા, તમે થોડું આગળનું વિચારો એટલા માટે લખી લઈએ. ચલો બોલો. અહીંયા કયા? 1 2 3 4 5 અપ ટુ w માં 0 થી ચાલુ થાય. 1 2 3 4 5. તો એક w માં છે, હા સાહેબ હવે દેખાયો, તો belongs to. બોલો 0 w માં છે, હા, પણ 0 n માં હતો, ના. હવે જોઈએ. માઈનસ 1 w માં છે, ના સર નથી, તો શું લખીશ? does not belongs to. તમે જ્યારે આ લેક્ચર ભરો ને દોસ્તો, ત્યારે એને સ્ટોપ કરીને જોજો કઈ કઈ રકમો ક્યાં છે એ. ચલો મને કહો. માઈનસ 2 પંચમાંશ w માં છે. એક તો પહેલા જ ના પાડી દેવી પડે, કેમ સાહેબ? આ તો અપૂર્ણાંક છે. અપૂર્ણાંક તો ત્યાં આવતા જ નથી, એટલે does not belongs to. સારું, હવે વાતને સમજીએ આગળ. z માં કોણ આવે? z માં બધા જ પ્રકારના પૂર્ણાંકો. અહીંયા કોણ આવ્યું? ધન પૂર્ણાંકો. અહીંયા કોણ આવ્યા? બે પૂર્ણાંકો આવ્યા, શૂન્ય પૂર્ણાંક અને બધા ધન પૂર્ણાંક. અહીંયા કોણ આવશે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક બધા જ આવશે. અપ ટુ -3 -2 -1 0 1 2 3 અપ ટુ. ચલો મને કહેજો. રેડી. -3 z માં છે z માં -3 z માં છે, હા છે સર, આ રહ્યા. ચલો -5 z માં છે, 5 z માં છે. દેખાતા નહીં સાહેબ? હશે પણ આગળ 3 4 5 6 7 હશે ક્યાંક. 0 છે z માં છે. 2 પંચમાંશ z માં છે, ના. કેમ ના પાડી સાહેબ? અપૂર્ણાંકનો સમાવેશ એમાં ના થાય. પોઈન્ટ વાળી અહીંયા તો અંશ અને છેદ અમાર તો આખા લાડવા હોવા જોઈએ. 1 2 3 4 3.5 લાડવા ના જાય. 1.5 એવો પોઈન્ટ વાળી કોઈ રકમ આવી જોઈએ નહીં. 2.3 પંચમાંશ આવું અપૂર્ણાંક વાળું કોઈ આવવું જોઈએ નહીં. તો અહીંયા શું લખાશે? does not belongs to. સારું, 3.14 છે અંદર, ચેક કરો તો. 3.14 છે અંદર z માં. શું લખાશે? does not belongs to z. વાત થઈ ગઈ. હવે q માં વાત કરીએ તો ચલો q માં કઈ સંખ્યાઓ કીધેલી આપણે?
આ બધી તો ખરી જ. અને પેલી હમણાં આપણે એને બહાર રાખતા હતા, પોઈન્ટ વાળી તમે ના ચલાવી એવું કહેતા હતા અહીંયા સુધી. એ પોઈન્ટ વાળી સંખ્યાઓને પણ આમાં નાખીશું એટલે સમય સંખ્યાઓ બનશે. સમય સંખ્યાઓમાં આ બધી સંખ્યાઓ તો ખરી, -2 -1 0 1 2 અપ ટુ અને પોઈન્ટ વાળી 2/3 3.5 -2.1/3 4.75 આવી તમામ સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. હવે સવાલ તમને પૂછું છું, રેડી? એક ક્યુમાં છે, એક ક્યુમાં છે, હા સાહેબ આવે જ ને. ચલો -1 ક્યુમાં છે, હા સાહેબ. 0 ક્યુમાં છે, હા સાહેબ. ચલો 1/2 ક્યુમાં છે, અપૂર્ણાંક પણ અમારો વાંધો નહીં આવે. સમય સંખ્યા ક્યુમાં અમે અપૂર્ણાંક લઈએ છીએ હવે, પણ અપૂર્ણાંકો અહીંયા નતા ચાલતા. n માં, w માં, z માં ના પાડતા હતા એ લોકો કે અમે એ લોકોનો સ્વીકાર નથી કરતા. 1/2 ક્યુમાં છે, હા સર. 3.15 બોલો ક્યુમાં આવવાના? મતલબ કે ધોરણ 8 માંનો જેટલો પણ આપણે સિલેબસ ભણીએ એમાં જે બી સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓ એટલે ક્યુમાં થશે. અને હવે ચેપ્ટરની વાત આવી સમય સંખ્યાઓ. ચલો તો આનો ક્યુમાં સમાવેશ થાય છે એવી બાબત આપણે ભણ્યા. હવે વાતને આગળ લઈ જઈએ. હવે ગુણધર્મ ભણવાનો છે, સંવૃત્તતાનો સંવૃત્ત ગુણધર્મ. ગુજરાતી ભાષાના શબ્દો થોડા અઘરા હોય. સંવૃત્ત એની વ્યાખ્યા તો લખવાની નથી, સમજવાનું છે કે સંવૃત્ત કોને કહીશું. જુઓ ભાઈ, મારી જોડે પ્રાકૃતિક સંખ્યા છે, એમાં હું પ્રાકૃતિક સંખ્યા ઉમેરું તો મને જવાબ પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ. જો મળે તો પ્રાકૃતિક સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ સાચો છે એવું કહેવાય. ટૂંકમાં પ્રાકૃતિક તો પ્રાકૃતિક મળવી જોઈએ. કઈ ક્રિયા માટે? સરવાળાની ક્રિયા માટે. તો સરવાળા માટે સંવૃત્ત છે એવું કહેવાય. સર ના ખબર પડી, ધીમે ધીમે ખબર. પ્રાકૃતિક સંખ્યામાંથી આપણે પ્રાકૃતિક સંખ્યા બાદ કરવાની અને જો પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ, મળે છે કે નહીં ચેક કરીશું આપણે. જો મળે તો શું કહેવાય? સમૃદ્ધ છે. બાદબાકી માટે ગુણધર્મ સમૃદ્ધ છે એવું કહેવાશે. જો સરવાળા માટે એવી રીતના આપણે ગુણાકાર માટે જોઈશું ને ભાગાકાર માટે જોઈશું. ચલો હવે આપણે ચર્ચા કરીએ સમૃદ્ધતાનો ગુણધર્મ. ચલો 4 ભાગ આપણે પાડી દઈએ. અહીંયા સરવાળા માટે ચેક કરીએ, અહીંયા બાદબાકી માટે ચેક કરીએ, અહીંયા ગુણાકાર માટે ચેક કરીએ, ભાગાકાર. ચલો સરવાળાની ક્રિયા સમૃદ્ધ છે કે નહીં એની બાબત આપણે સમજીએ. સમય સંખ્યાઓ માટે સરવાળો સમૃદ્ધ ગુણધર્મ છે કે નહીં. રેડી? વ્યાખ્યાઓ કોઈ સમજવાનું નથી, સીધો ટોપિક સમજવાનો છે. કયો ટોપિક કીધો? મારી પ્રાકૃતિક સંખ્યા ભેગી કરું તો મને એનો જવાબ પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ. ચલો આ હું કોના માટે પહેલા તો ચેક કરું? પ્રાકૃતિક સંખ્યાઓ માટે ચેક કરું. સમજો મારી જોડે 2 અને 3 છે. એક સંખ્યા પ્રાકૃતિક લીધી, સારું. બીજી સંખ્યા પણ પ્રાકૃતિક લીધી, તો બોલો એનો જવાબ શું આવે? 5. બોલો આ પણ પ્રાકૃતિક છે. પ્રાકૃતિક વત્તા પ્રાકૃતિક સંખ્યા બરાબર પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળો સમૃદ્ધ ગુણધર્મ ધરાવે છે. સરવાળાની ક્રિયા સમૃદ્ધતાનો ગુણધર્મ કોના માટે આપણે ચેક કરી રહ્યા છે? પ્રાકૃતિક સંખ્યાઓને ધ્યાનમાં રાખીને ચેક કરી રહ્યા છે અત્યારે હાલ. આ ટોપિકને ધ્યાનમાં રાખ.
આવા અંકો નથી લેવાના અત્યારે હાલ આપણે માત્ર કેવી સંખ્યા લેવાના છે પ્રાકૃતિક. તો મળે છે તો હું શું કહીશ છે. ચલો તમે બીજી કોઈ સંખ્યાઓ વિચારો પણ પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે હો. ચલો 8 + 5 કરો 13. તમે એમ કહો સાહેબ 8 + -3 લો, નહીં લેવાય. કારણ કે અત્યારે હાલ કોની ચર્ચા કરી રહ્યા છે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે, એટલે આ વાત નથી. ચલો પ્રાકૃતિક વત્તા પ્રાકૃતિક, તો પ્રાકૃતિક જવાબ આવ્યો. પ્રાકૃતિક વત્તા પ્રાકૃતિક, તો પ્રાકૃતિક જવાબ આવ્યો. તો સમૃદ્ધતાનો ગુણધર્મ અહીંયા પરાય છે, મતલબ સમાધાન થાય છે. બીજી બાબત બાદબાકી માટે ચેક કરીએ. ધ્યાન આપશો. મેં એક સંખ્યા લીધી 8, પ્રાકૃતિક સંખ્યા. બીજી એક પ્રાકૃતિક સંખ્યા લીધી 5, એની હું બાદબાકી કરું તો જવાબ કેટલો આવ્યો? 3. રેડી. પ્રાકૃતિક ની બાદબાકી પ્રાકૃતિક જ આવી. તો આપણે શું કહી દઈશું ઉતાવળે? સમૃદ્ધ છે પણ નથી. તમે એક કામ કરો, પહેલા 3 લખો અને બીજી સંખ્યા 9 લખો અને હવે એની બાદબાકી જુઓ. શું જવાબ આવશે કહો? 3 માંથી 9 જાય તો -6 આવે. તો અહીંયા પ્રાકૃતિક અને પ્રાકૃતિક ની બાદબાકી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. હા, અહીંયા મળી જાય છે, અડધામાં મળશે અને અડધામાં નહીં મળે. એટલે આપણે એ ગુણધર્મનું પાલન કરે છે એવું કહી શકીએ નહીં. એટલે આપણે કહેવાશે ખોટી વાત. એટલે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યાઓ માટે બાદબાકી સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવતી નથી. ચલો ગુણાકારની વાત કરીએ. તમે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ મનમાં વિચારી લો. ચલો બોલો. બોલ્યા. મેં સાંભળ્યું ભાઈ ત્યાંથી. 5 × 3 કેટલા થયા? 15. કોઈ કે મારે સાહેબ બીજા લેવા છે 8 × બીજી પ્રાકૃતિક સંખ્યા 9 72. કોઈ એમ કે મારે 7 × -3 લેવા છે. ના લેવાય. અમે તો કોની ચર્ચા કરી રહ્યા છે? પ્રાકૃતિક સંખ્યા માટે. એટલે -3 ના લેવાય. તમારે પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ લો, નાની મોટી, લાખ 2 લાખ જે લેવી હોય લો, પણ પ્રાકૃતિક સંખ્યા જ લેવાની વાત છે અત્યારે. કેટલા થયા કોડો? 27. માઇન્ડ વેલ પ્લીઝ, કમ ઓન. પ્રાકૃતિક સંખ્યા, બીજી પણ પ્રાકૃતિક સંખ્યા નો ગુણાકાર કર્યો તો જે જવાબ આવ્યો શું છે? પ્રાકૃતિક છે કે નથી? છે. પ્રાકૃતિક ગુણ્યા પ્રાકૃતિક. બોલ, પ્રાકૃતિક છે. પ્રાકૃતિક ગુણ્યા પ્રાકૃતિક, તો પ્રાકૃતિક છે. તો ગુણાકાર માટે વાત સાચી. તો પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન કરે છે. ચલો ભાગાકાર માટે રેડી. 4 ભાગ્યા 2 કેટલા થાય? 2. 4 પ્રાકૃતિક, 2 પણ પ્રાકૃતિક. કઈ ક્રિયા કરી? ભાગાકારની. તો આપણને જવાબ કેટલો મળ્યો? 2. પ્રાકૃતિક છે? હા સર પ્રાકૃતિક છે. થઈ ગયા. પણ તમે 2/4 કરો અથવા 2/4 ને બીજી કોઈ સંખ્યા લો ને. ચલો 5/2 કરો. શું જવાબ આવશે? અઢી. 5 ના અડધા, સમજો ને સાદી ભાષામાં. કેટલા આવશે? 2.5. શું 2.5 પ્રાકૃતિક સંખ્યામાં આવે કે ન આવે? સાહેબ એમાં ના આવે તો અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. એમાં તો પોઈન્ટ વાળી આવી ગઈ. તો એ પ્રાકૃતિકમાં તો ક્યાંય નથી આવતી. એટલે આપણે શું કહીશું? સમાધાન થતું નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરતી નથી. દોસ્તો, આ ધોરણ 8માં આવું બધું આવે છે. પ્રાકૃતિક છે, સમૃદ્ધ છે, વોટએવર. બહુ ડીપમાં જવાની જરૂર નથી. માત્ર તમને અહીંયા આ 4 ટોપિક આવડવા જોઈએ કે કઈ સંખ્યાનો ક્યાં સમાવેશ થાય છે એ મહત્વનું છે જાણવાનું. એટલે આપણે ખાસ એ ધ્યાનમાં રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોના માટે આ વાત કરી? આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે બધા નિયમોની ચકાસણી કરી. તો બાદબાકીમાં અને ભાગાકારમાં નિયમનું પાલન ના થયું, પણ સરવાળા અને ગુણાકારમાં પાલન થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં શું આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ માટે ચેક કર્યું, પણ કોના માટે આવશે? હવે પૂર્ણ સંખ્યાઓ માટે આવશે.
પછી પૂર્ણાંક સંખ્યાઓ માટે આવશે અને પછી સમય સંખ્યાઓ માટે આવશે અને એવું તમારે પહેલા ચેપ્ટરમાં પહેલા સ્વાધ્યાયમાં આ બધું કોષ્ટકમાં લખવાનું આવે છે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. ધન્યવાદ.